છેલ્લા 1.5 મહિનાથી અને છેલ્લા લગભગ નડિયાદથી 1 વર્ષથી આ જગ્યા વિવાદાસ્પદ બની છે। અહીંયા કાચને સાફ કરવાની બહાને આ લોકોની દુકાન તોડી નાખવામાં આવી। છેલ્લા 1.5 મહિનાથી આ જ પરિસ્થિતિ છે। પતરા મારી અને રોડ બ્લોક કરીને મૂકી દીધો છે। પ્રજાને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। આ અંધારું અને મહાનગરપાલિકાનું તંત્ર નથી, અંદર સાફ સફાઈ ચાલતી નથી, કોઈ રિપેરિંગ ચાલતું, આ જ રીતે પરિસ્થિતિ પડી રહી છે। અને હાલમાં અત્યારે પ્રજાને એટલી બધી તકલીફ પડે છે, રોડ રસ્તા તૂટેલા જોવા મળે છે, ચારે બાજુ ગંદકી દેખાય છે। પરંતુ સ્થાનિક નેતાઓને અત્યારે ઇલેક્શન આવે અને માત્ર ને માત્ર ખાતમુહૂર્ત કરવામાં રસ છે। જો આ જ ખાતમુહૂર્ત છેલ્લા 5 વર્ષનો તમે નડિયાદનો ચિતાર લઈ લો, 5 વર્ષમાં નડિયાદમાં ક્યાંય ખાડા ઓછા નથી થયા, ઉપરથી વધારેમાં વધારે નડિયાદ ખાડા નગરી થઈ ગયું છે। પરંતુ નેતાઓ સ્ટેજ ઉપરથી પોતાનો વાણીનો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। વિકાસ કરવાની જગ્યાએ માત્ર ને માત્ર વાણી વિલાસ કરી રહ્યા છે। જો વિકાસ કરવો હોય તો પ્રજાને સાથે રાખવી પડે, પ્રજાલક્ષી કામ કરવા પડે। માત્ર ને માત્ર ઇલેક્શનને અનુલક્ષીને આખા નડિયાદની અંદર વિકાસના કામો કરવાના બહાના ઉપર અને એક પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। એનો વિરોધ છે કે તમે જો કામ જ કરવું છે તમારે તો આ 13 વોર્ડની અંદર 13 વોર્ડમાં વિકાસ કામ કરે। શું 13 વોર્ડમાં એક સાથે 13 એજન્સીઓ કામ કરશે? નહીં કરે। પરંતુ ઇલેક્શનને લીધે એક ખોટો ભ્રામક પ્રચાર આ લોકો કરી રહ્યા છે, જેનો અમે ખાસ વિરોધ કરીએ છીએ। સરકાર લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, શેના માટે? વિકાસ માટે। પરંતુ સ્થાનિક નેતાઓ પોતે આ કામ કરી રહ્યા છે તેવું એક દોડ ઊભું કરી રહ્યા છે, પ્રજાની વચ્ચે ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે। ગ્રાન્ટ સરકાર આપે છે, સરકાર ધારાસભ્ય કોઈ પણ પક્ષનો હશે, મહાનગરપાલિકામાં સત્તા કોઈ પણ પક્ષની હશે, પરંતુ મુખ્યમંત્રીની ગ્રાન્ટ આવશે, શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ આવશે, મહાનગરપાલિકાની પણ ગ્રાન્ટ આવશે। ગઈ સાલ એટલે વર્ષ 2025માં મહાનગર